તો કેમ છો કલેજા? સ્વાગત છે તમારું આજના મારા ઘડી કેમ ને. તો કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા હે ને મજામાં દીશો. મસ્ત મજાનું એટલે ઘડી ખમી જાય ને 5 મિનિટ. તો આઈ હોપ કે તમે બધા હે ને મજામાં દીશો. મસ્ત મજાનું હે ને સવાર થઈ ગયું છે અને આપણા કબૂતરને વાય હાલ તો તને 3 વાર કીધું ખબર ન પડતી કાંઈ ઢાલ ના તું ટાઈગર ને કાઢ. વિડીયો ચાલુ થયો હે તો એવું નો કે ટાઈગર ને એલા બારું કાઢું. ટાઈગર ને બારું જા કાઢ. ટાઈગર ને બારું કાઢીને પછી ખવડાવીને પાણી પાઈ દીજે બરોબર. ટાઈગર ને એલા બારું કાઢું. ટાઈગર ને એલા બારું કાઢું. હવે કાંઈ નહીં. તો આપણે હે ને સીડી લઈ લઈ. જોકે કબૂતર બધા હે ને ઉડી જાય છે પણ આપણે ઘડી છે ને સેટી રાખવી જોઈએ. જ્યાં મને ટાઈગરને બારું કાઢ્યું છે કારણ કે એને આજે ખવડાવ્યું નથી. રફતારને ખવડાવવાનું બાકી છે એટલા માટે મેં કીધું ઘડીક ખમીને આપણે હે ને એને બારું કાઢીને પાણીને ખવડાવી દઈશું દાણાને બે. તો એ ભાઈ હવે હે ને ખવડાવશે ને દાણા હે ને નાખશે. રેડી જો માથે બેસી ગયું છે એ સીતારામભાઈ. સમજો તો ટાઈગર જોઈ લો. હા અત્યારે આપણું હે ને બહુ ટ્રેન્ડિંગમાં ટાઈગર હાલે છે. હા ભાઈ હવે હે ને એને ખવડાવી દીધી. મારી પાસે ના આવું તારે એની પાસે રહેવાનું છે. હા લ્યો જા ક્યાં જાય છે? અહીંયા બારું કાઢી લે. અહીંયા બારું કાઢી લે. અહીંયા મીનકી આવી જાય છે અહીંયા કારણ કે મિત્રો છે ને અહીંયા જ મીનકી રહે છે અહીં કણ પડખે. એટલે હું અહીંયા બહુ જવા નથી દેતો. આ હું હોય ને એટલે ટાઈગરને રફતારને બારો કાઢું. બાકી આ કોઈનું કાઢવાની પરમિશન જ ના આપતો. આ કબૂતરને છે ને જોવા હોય ને તો તમારે અહીંયા આવીને જોઈ લેવાના. સીડી રાખીને જોઈ લેવાના. અને કબૂતરને એ કંઈ અડવાના નહીં. ઈંડા માથે બેઠા હોય કે અહીં કે ટાઈગરને એ કોઈને બારા કાઢવાના નહીં. એ પરમિશન હું નથી આપતો કારણ કે અમારે અહીં મીનકી હાલતા છે ને અહીં કણ ગમે અહીંયા વી આવે છે એટલા માટે. હવે ટાઈગરને આપણે છે ને બોલાવી. ટાઈગર આવ્યો આપણો ટાઈગર. અને આને મેં તને રમાડવાનું કીધું તું. ખવરાય હાલે પાણી પા પેલા હાલે. મારી પાસે ના આવું આને પાણી પા હાલે. હાલ હોય જા પાણી પા જોઈ. તને આવડે છે પાતા? હમણાં જોયું મિત્રો આપણે આને પાણી પાતા આવડે છે કે નથી આવડતું. પાણી તો પાતા હે ને એને આવડે છે પણ હજી હું એક ટેકનિક યુઝ કરું ને એટલે આની પાસે હે ને પાણી ન પીવે. પણ આ તો મારે હે ને કરવી નથી એટલે બાકી મારા સિવાય કોઈ આગળ હે ને પાણી ન પીવે એવું મને કરતા આવડે છે. પણ આ તો બિચારું તરસ્યું હે ને એટલે મેં કીધું હે ને પીવા દઉં. બાકી આ કોઈને હાથનું પાણી પીવે એમ મારું ટાઈગર ના રે ના. એને બારું કાઢ્યું છે પાણી હવે પાઈ દીધું. હવે એને રંબાડશે ઘડી એટલે ઘા કરવાનું કીધું. ખવડાવશે કોણ? તો એ ભલે હે ને નીચે રખડતું હોય એ કારણ કે હવે નીચે જ ખાય છે. થોડાક દાણા હે ને નાખી દે એટલે ટાઈગર હમણાં ખાઈ લીશે. પહેલાં હમણાં 10 દી 15 દી પહેલાં હે ને ખાતા શીખવું છે જેવું તેવું. કારણ કે 2 દિવસ મેં હે ને ભૂખ્યું રાખ્યું હતું અને પછી એને હાથે એ ખાવા માંડ્યું. આ કબૂતર ભેગું હું રોજ મેકતો જ હોય હું એટલે પછી એને ખાતા આવડી ગયું એટલે હવે ખાય છે. તોય હું ક્યારેક ક્યારેક ખવડાવું છું. ખાતા જ આવડે છે. કાંકરા ને દાણા થોડું જ ખાય છે એટલે પછી ખાઈ લે ને પછી હાથેથી હું વધારે થોડું ખવડાવી દઉં જેથી એને હે ને ક્યાંય ગયું લે. હા એ રહ્યું. જેથી એને ભૂખ બહુ છે ને ન લાગે. આવ કલેજા લ્યો આપણો ટાઈગર. વૈજા જવાનું પાઈ ખાવાનું છે. જા 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 જા. હાલો રેડી. એ આપણું ગુલાટી બાજ છે. હમણાં એ હાથમાં આવે ને તો એની યાર એક એક્સપેરિમેન્ટ કરવાનો છે. એટલે ઓલું કયું કબૂતર છે? આ રહ્યું કાળું છે. આમાં કાળું દેખાય. જંગલી છે ને. મેં કીધું મારું કાળું આયા છે ને તો ઓલું મેં કીધું કયું 2 કાળા મેં કીધું નથી થઈ ગયા ને. આપણું એક જ કાળું છે. એને ખાતા લાયા અહીંયા कैसे खिलाया जा सकता है इधर लाओ मैं सिखाता हूँ. टाइगर आला
એને આપણે ખવડાવી છે રફતાર. જો આની અંદર આપણે મેકલું. ટાઈગર અહીં આવ. ટાઈગર 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 તું આબરૂ કાઢમાં મારી. હાલે હાલ એને હેને હવે કારણ કે કાઢ્યો નથી ને એટલે આમ કરે. મારી પાસે આવ્યો નહીં અને એની પાસે તરત વહી ગયો. વાહ ભાઈબંધ વાહ. અમુકનો મારી બેજતી કરાવે એવું છે. અહીં નીચે મૂકી દે એટલે ખાવા માંડે. હાલે હાલે વહી જતા નીકળે. અહીંયા આપણે દાણા નાખી દઈએ ને અમે હમણાં આપણા હે ને કબૂતર બધા નીચે ઉતરશે. એ આપણે સવારના ક્યારે નીચે ઉતર્યા હોય આપણને કાંઈ ખબર નથી. આપણે ઘીરે નહોતા ને એટલે અત્યારે હું ઘીરે આવ્યો છું. હવે ટાઈગરને ખવડાવે છે અને આપણે રફતારને ખવડાવશું. વાટકીમાં દાણા લેતો હોય જાતો ભાઈબંધ. રે ટાઈગર રફતારને આપણે બારો કાઢવાનો હો. એની ઘાણી ન કરતો. એ બિચારાને બારો કાઢું ને એ બીન પડખે રાખું ને એટલે તરત આ બટકા ભરે. ઘડીક તું આ ઊભો બે જાય મને એવા બટકા ભરે. હા જો આ કોઈ અજાણ્યો છે ને ડાયરેક્ટ હાથ નો નાખી શકે એટલે હું બટકા ભરતા શીખવાડું છું. કોઈ અજાણ્યો છે ને હાથ નો નાખી શકે. જો વહી જાય સીધો છે ને જરી ગયો. જો મને ભારી જાય એટલે ગાંડો થાય. હેઠું ઉતરાય. જોતો એ શું કરે છે. લોહી કાઢી નાખતો નહીં ભલા માણસ. એટલે બટકા ભરે મને લાગતું નહીં પણ તમને બધાને એવું લાગતું છે હટી હટીને બટકા ભરે. પણ મને જરાય કંઈ થતું જ નથી. હાલે આને બારો રાખ ખડી. આ હું રફતારને બારો કાઢું છું. હાલે આ હેઠું ઉતરી જાય. હાલ ફોન નહીં જાય મારીશ ને. જો હમણાં ખારો કરું. જો જો એટલો તો આપણો ટાઈગર ખારો. જો બટકા ભરે. ઓલા કબૂતર જો નીચે ઉતરા છે એની ધ્યાન રાખ ને. મીનકી લઈ છે હમણાં. એટલે તું ભાઈ હેઠો ઉતરીને ઘડીક તાર રફતારને બારો ભલામણા કાઢવાનો આપણે. એને ખવડાવવાનું બાઈકમાં ના તને લઈ જાવ ભાઈ. રફતારને એવું મારે ખવડાવવું. જો કીધું તું ને આપણા કબૂતર હમણાં નીચે વિયાવશે. વિયાયા ને બધા ટોટલ જોઈ લો. ભાઈ જા ના ના તો ભાઈ જા જઈને ભાઈ ગૌતમ ભાઈ જા. જોઈ લો બધા આપણી પાસે વિયાયા છે. 1 2 3 4 5 6 7 8 9 10 ટોટલ આપણી પાસે એને 10 કબૂતર જ છે. વારી ખાલી એને ગણવા પડે છે. આપણી પાસે 10 છે એટલે એકાદું ઓછું થઈ જાય તોય ન મજા આવતી. હમણાં કાં બહુ ઓછા થાય છે ને એટલે. પણ હવે ખાલી થોડાક દિવસની જ વાર છે. બધાય ભાઈબંધે આપણે કહી દીધું છે કે ઈંડા છે ને મેકેલા છે. ઈંડા ઉછરે ને તરત ઉછરવા ઉપર જ છીએ. તરત આપણે અહીંયાથી બચ્ચાની ઈંડા લઈ આવવાના છે. બચ્ચા તો લાવી કે ન લાવી બચ્ચાને ઉછેરવા બહુ મુશ્કેલ થાય છે. એટલા માટે એ કબૂતર લાવશું હારા વધારે આની જેવા લાવશું. અને ક્યાંય ગયા જો આ ફેન્સી દેખાય ક્રોસ સિરાજી એની જેવા અને વ્હાઈટ અને આવા અને આપણું જે રફતાર રહ્યો ને હા એની જેવા આપણે લાવશું. એ કારણ કે ઉડાનના હોય કબૂતર. પાણી હવે છે ને આપણે રફતારને પાય હી આમાં છે આપણો રફતાર. આ ટાઈગરે પાછો વીએ હલે પાછો અંદર વીએ. રફતારને બારો કાઢ્યો પણ હરખી રીતનો કાઢ્યો બિચારા. આ હેન ખડીક તું લઈ લે. હાલ હું માટે રફતારનું પાણી પાઈ દઉં છું. રફતાર અને તો પાણી પીવા હાટું કેમ કરશે. હાલે રફતાર પાણી પી લે. જોઈ લે આ બચ્ચું મિત્રો છે ને એટલું વધે છે ને એની વાત જવા દો. કારણ કે આને આપણે છે ને ખવડાવી ખાલી બાજરું એક જ ખવડાવી. હમણાં શીણા ખવડાવતા હોય તો થોડુંક ઓછું વધે. ટાઈગર હવે એ કબૂતર ભેગું છે ને વીયો ગયો. આવશે કે નહીં આવે મારી જો ટ્રાય હાલજી.
ભાઈ મારે હે ભાઈ આવે હે કે નથી આવતો જે જો કબૂતર જગો છે ને હે નક્કી નહીં આવે કે નું આવે તો આપણે રફતાર ભાઈને આપણે પેલા ખવડાવી દઈ પછી આપણે તમને હે ને મળી અને જોવું હોય તો કઈ રીત ખવડાવી તમને બતાવી દઈ રફતાર અલા ખાઈને હાલ ઉપર ચડી જાય રફતાર અહીંયા નહીં જાવું રફતાર લાઈટ રફતાર હાલો એ કબૂતર હે ને મિત્રો આમ કઈ રખડે છે ને એટલા માટે આવું થાય છે રફતાર ટાઈગર આવ્યો છે હમણાં અહીંયા આવશે અહીંયા આવતો પેલા ગૌતમ મિત્રો આપણે 3 કબૂતર હે ને પકડી લીધા છે હું ક્યાં ના પડું અને હવે આપણે આને જવાનું છે ઉડાડવા અને જોવાનું એ છે આજે આપણે નહીં કે 4 કિલોમીટરથી ઉડાડવાના નહીં 8 કિલોમીટરથી ઉડાડવાના અને ટ્રાય કરવાનું છે આપણે આ 3 જો અમે નોખા કબૂતર લઈ લીધા છે ને ટ્રાય મારી હી 3 કે કીનું કબૂતર છે ને સૌથી વધારે ઉડે છે અને કોનું કબૂતર સૌથી પહેલા વી આવે છે જે મોડું આવશે ને એ જીતશે બાકી તો મારું વધારે ઉડશે કેમ કે ઈ તો ઈ નો ઉડી કે આ ઉડી કે આ અસલ ઉડશે તો હાલો જોઈ આપણી પાસે ધોરી માદી છે ન રોજ તો હું કઈ કહી દેત પણ હાથમાં ન આવ્યું એટલે કાઈ નહીં માદ્યું આ નર હી ના ઈ માદી 3 માદી છે એટલે એકઈને કાઈ ફેર કર્યા જેવો છે મેં 3 છે ને હાવ અલગ જગ્યા હે ને ચૂઝ કરી છે જેથી હે ને ઉડી કે ન કરાય ઘીરે તો પાછા વી આવશે પણ તોય આપણે થોડુંક આમ આગળ જવાનું છે આને આપણે ઉડાડી દઈ પછી આપણે એ હારે ઉડે ને હારે ઉડે અને હું ઉડાડી દઉં પકડી રાખ ઘડી પકડે કેમ પકડ હેને આપણે ઉડાડી છી બે ઉડા છે એક સિરેજિંદી બેઠા 3 એક બ્લેક ઉડી ગયું છે અહીંયા કબૂતર ખાતેલું જો આ કારું કબૂતર નહીં તે ઓલાડી ના હે હા ઓલાડી છે ઓલાડી ખાધેલી છે મીનકી કબૂતર નહીં ભૂરીનું બધું શાય જોયું કઈ ખબર જ નથી ભૂરી કઈ રીતે મીરી કાંઈ જે જેડું જ ન મિત્રો આપણે લોકેશને હે ને પૂગવા આવ્યા છે બહુ હે ને 3 કબૂતરને લઈને હાલતા થઈ ગયા ને બાકી બધા કબૂતરને ઉડાડી દીધા એટલે આ 3 કબૂતર હારે ઘડી ઉડે પછી 3 કબૂતરને ઉડાડી દીધા સૌથી પહેલા વ્હાઈટ કબૂતર ઘીરે વી આવ્યું ને આ કબૂતર આ રેસમાં જીતી ગયું છે આવી મસ્તી કરવાની